ખેડાના ગોબલોજ ગામમાં ગૌચરની કરોડોની જમીન ગેરકાયદેસર રીતે વેચી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ જેલની હવા ખાઈ આવેલા દક્ષિશ મહેન્દ્ર શાહ નામના શખ્સે પશુધનના હકની જમીન હડપી લીધી હોવાના આક્ષેપ સાથે ગૌપાલકો મેદાનમાં ઉતર્યા છે। છેલ્લા 27 વર્ષથી આ લડત ચલાવી રહેલા પૂર્વ સરપંચ અને ગૌભક્તોને ભૂમાફિયાઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। હાઈકોર્ટના ચુકાદાઓનું ઉલ્લંઘન કરીને સરકારી અધિકારીઓની મિલીભગતથી થયેલા આ કૌભાંડ સામે હવે ગ્રામજનોએ આરપારની લડાઈ શરૂ કરી છે અને ન્યાયની માંગ કરી છે। ગામ ધોલેરા છે, માજી સૈનિક છું અને અમદાવાદ જિલ્લા પ્રાણી કુતરા નિવારણ સોસાયટીમાં કારોબારી સભ્ય છું અને છેલ્લા 40 વર્ષથી ગેરકાયદેસર કતલખાના બંધ કરવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ, પોલીસ વિભાગને બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ બાતમી હું પોલીસ કંટ્રોલને લખાવું છું। પોલીસ કંટ્રોલમાં જો કોન્ટેક્ટ ન થાય તો સ્ટેટ કંટ્રોલને માહિતી આપું છું અને જો સ્થાનિક પોલીસ જો જ્યાં આગળ ઘટના તાત્કાલિક બની હોય તો સ્થાનિક પોલીસને બી હું આ માહિતી આપું છું અને અત્યારે અમદાવાદ ગોબલજ ગામ, ખેડા જિલ્લાનું ગોબલજ ગામ છે, ત્યાં આગળ સેંકડો એકર જમીન ગૌચરની જે ગામનો વિરોધ હોવા છતાં, કેટલા આંદોલન કરવા છતાં એ અને 7 વખત શરત ભંગ કરેલ હોવા છતાં એ જમીન હજી પરત મળે નથી અને ગરીબ લોકોના ચીટફંડના પૈસા ભેગા કરી અને લાખો ગરીબોની મરણ મૂડી છે એ હજમ કરી ગયો છે અને કોઈ દાદ આપતું નથી। મારું નામ જયેશભાઈ જોશી, જસુભા ચંદ્રવંશી સાથે અને અવિમુક્તેશ્વરનજી સાથે ગૌ સેવામાં જોડાયા છીએ અને આ ગોબલજ ગામની સેંકડો એકર જમીન જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે એ સુરેશચંદ્ર મહેતાના મુખ્ય મંત્રી પદ વખતે જિલ્લા ભાજપના અગ્રણી શ્રી દિલીપભાઈ અને માજી સરપંચ ગોબલજ દિલીપભાઈના વિરોધ છતાં એની જાણ બહાર ગ્રામ પંચાયતે ગેરકાયદેસર ઠરાવ કરી અને મહાઠગ દક્ષેશ શાહે ત્યાં પામ રિસોર્ટ કરેલ છે। 7 વખત એમણે આ જમીનનો શરત ભંગ કરેલ હોવા છતાં આ જમીનમાં ગેરકાયદેસર ક્લબ પણ ઊભી કરેલી છે અને કરોડો રૂપિયાની આ ગૌચરની જમીન જે ગૌચરની માલિકીની જમીન પોતે ખાનગી હસ્તાંતરણ થયેલ છે તે બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે। જુદા જુદા અખબારોમાં જે તે વખતે અહેવાલો પણ આવેલા છે। આ દક્ષેશ શાહ છે, મહાઠગ છે, સાબરમતી જેલમાં ચીટફંડના કેસમાં પણ રહી આવેલા છે। એની વણિક જ્ઞાતિએ પણ આવા કારણોસર એને જુદા જુદા તમામ મુદ્દાઓ ઉપરથી દૂર કરવા નિર્ણયો લીધા છે। એટલે અમારી માંગણી છે તમામ ધારાસભ્યો, તમામ વિરોધ પક્ષના નેતા, મુખ્યમંત્રી શ્રી, વડાપ્રધાનશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે। માનનીય વડાપ્રધાનશ્રી આ બાબતે તપાસના આદેશ આપેલા છે, મુખ્યમંત્રીશ્રી આપેલા છે, તેમ છતાં આ મહાઠગ દક્ષેશ શાહની પૂરતી વગના કારણે 17 કે 18 આઈએએસ બદલાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં, પણ કોઈ પણ આ બાબતમાં પ્રાથમિક તપાસ પણ કરવામાં આવેલ નથી, જેથી વહેલી તકે આ સેંકડો એકર જે ગૌચરની જમીન છે એ ગાય માતાના હકની છે એ પાછી મળે એવા ત્વરિત ધોરણે રાજ્ય સરકાર હુકમો કરે એવી અમારી લાગણી છે। નહીંતર આ બધા પ્રત્યુત્તરની રાહ જોયા બાદ જો આનો અમલ નહીં કરવામાં આવે, તપાસના હુકમો કરી ફરી ગૌચર પરત નહીં આવે તો ગુજરાત રાજ્યના તમામ ગૌભક્તો અને સાધુ સંતો દ્વારા આ અંગે અહિંસાત્મક રીતે આંદોલન કરી અને ભવિષ્યમાં આ બાબતે આંદોલન કરવામાં આવશે।